દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મોજમાં? ફાઇનલી આપણે મોજમાં છીએ. આપણે ગાયું આવા ટેકરા ઉપરથી ઉતરા હવે હેઠળ. આ જવાનું છે આપણે ટેકરા કોઈ લઈ જઈએ સારવા. બતાવું તમને બધું ખડબડ જેવું થયું બધું. આ તો લોકોનો ગોઠો હોય ભાઈ, અને એમ કે પછી આપણે વેઠી વાળી દીધી છે. શું કહેવાનું જોઈ લઈશું. આપણું એક વાસળું જે રહ્યું ભાઈ માંદું પડી ગયું હે, એને કંઈક થાય હાસ. એને ઘરે રાખ્યું પણ ઘરે રહ્યું નહીં, હાલ્યું આવ્યું ગાયમાં હેઠ ભાગી ગયા. તો મિત્રો આ ગંજાળું હિલી અહીંયા અહીં ક્યાંથી અહીં ક્યાં નીકળ્યું. એ કદું પડશે બાપા, નીકળશે નહીં. મિત્રો આટલામાં આપણે ગયું ને હકડા જ બહુ બે એક વાર વાયેલું હે. અને આમ જો ફટાફટ હાલે. તો બે ગાવડા બતાવું તમને. જો ચા આવી લોકોના ક્ષેત્રમાં પડ્યા ભાઈ બે હજી હળવાનું નામ લેતા ના. વાંહે કઈ રીતે જવું આમ મંગ્યાવું આમ તો ઓલી ચી જાય. તો મિત્રો અહીંયા આવીને આપણે ગાયું દુબળી ચમ પડી જાય ખબર તમને. આમ જો હે આ ગાવ ઉપર તમને કાળા કાળા ડહ દેખાતા જ. જો ઓલા માર્ગા ઉપર જો હે એ તો કાળીઓ છતાં દેખાય છે. તો આ જે રહ્યા ને આ બધું ગાયનું લોહી પી જાય એટલે આવું થઈ જાય ગાયું. અને એટલે પછી હે ને દુબળી પડી જાય આપણે ગાયું રહી. એટલે ખાવા તો ઘણું હા. આમ જો આ ગાવ પર ડહ તમે એટલા માટે છે તેમાં દુબળા પડી જાય ગાયું આપણે. તો આપણે બેસી ગયા ભાઈ, વ્યાયામ કરવાનું હે. આપણે બેસી ગયા આપણે મસ્ત વ્યાયામ કરવાનું ભાઈ. બોડી બોડી કિલ લેવી આપણે. ગાયું એ મજા પડે છે જો ટેકરાની ધારમાં મસ્ત આપણે ગાયું ડુંગરની ધારા પડે જોવા બધી. અને મિત્રો આપણે વાડે જે માંદી પડી જાય છે એટલે મન ન થતું ભાઈ વિડીયો બનાવવાનું. જેમ કે ભાઈ યાજી બસ હવાનું હજી પડતું જ નથી એટલે સાસુ બોલે મજા નથી. ફરી નવા બ્લોકમાં મળશું અને કરવી ભાઈ. જય ઠાકર ભાઈ.